હેલો મિત્રો, તો તમે જોઈ રહ્યા છો મેન ગેટ અને આજે તમને આખું મકાન બેઠક બધું તમને બતાવવાનો છું. તો મિત્રો બન્યા રહો આપણા વિડીયોમાં. તો તમે જોઈ શકો રજવાડી ગેટ સાથે સાથે પિલર પણ મઢેલા છે. જેમ કે તમે જોઈ શકો છો મારા મિત્રો, આ બહારનો ગેટ છે અને આ છે ખેતરનો કોઈ નજારો. બ્લોક લાયેલા પડ્યા છે મારા મિત્રો. બ્લોક માર્યા પછીનો વિડીયો કદાચ આવી શકે તમારા અંદર. તો મિત્રો આ ટાઈપ બે દરવાજાના પિલર મોઢેલા છે. તમે જોઈ શકો છો ગ્રેનાઇટની પટ્ટી મારેલી છે અને ટાઈસો છે મારા મિત્રો 24x12ની. તો આ રીતે તમે મટાઈ શકો છો અને આના ઉપર દરવાજો મુકાઈ જશે. તો મિત્રો પહેલાં વાત કરું આ મકાનની, તો તમે દૂરથી મકાન જોઈ શકો. ઉપર સ્ટીલનો કઠેડો, પિલર તો તમે જોઈ શકો અને આ પણ ગ્રેનાઇટથી બધું મઢેલું છે. તમે જોઈ શકો ઉપર ટાઇલ્સ, નીચે ટાઇલ્સ અને ધારા ઉપર ગ્રેનાઇટ. અને જોઈ શકો મારા ભાઈઓ બે ઉપરથી ગોળ પિલર છે. અને નીચે વાત કરીએ તો તમે જોઈ શકો ડિઝાઇન પટ્ટી મૂકેલી છે જેમ કે તમને જોવા મળે એ પ્રમાણે. પછી બારી ફોટો ફ્રેમ ટાઈપનું મઢેલું છે. સાઈડમાં પટ્ટી બીજી નથી મારેલી. આ પણ ફોટો ફ્રેમ ડબલ ઉપર વેન્ટિલેશન સાથે. તો મારા મિત્રો આ ટાઈપનું તમે વેન્ટિલેશન ઉપર બનાવી શકો છો. જેમ કે અવનવી ડિઝાઇનો નવી આવતી જ રહેશે. અને તળિયે મિત્રો માર્બલ મારેલો છે 10 ફૂટના પાટિયા. પછી દરવાજાની પણ વાત કરું જુઓ તમે આ 3 દરવાજા. તો મારા મિત્રો 3 દરવાજા તમે જોઈ શકો છો. તળિયે ઉંબરામાં બ્લેક ગ્રેનાઇટ છે, મીડિયમમાં છે. અને રૂમોની અંદર વાત કરું તો માર્બલ જ છે, માર્બલની બોર્ડર. આ બેઠક રૂમ છે મારા ભાઈઓ. બેઠક રૂમની વાત કરી તો 7 ફૂટ ટાઈસો છે જે બધે રેગ્યુલર હેડે છે આપણે. જેમ કે આ બીજી રૂમ છે, બીજી રૂમમાં પણ બારી છે. અને એક કિચન તમે જોઈ શકો મારા ભાઈઓ. જેમ કે તમે જોઈ શકો આ કિચન પ્લેટફોર્મ જે ઓમ છે 7.5 ફૂટ અને આ છે 4 ફૂટ, 4.5 થી 5 ફૂટ. તો તમે બે બારી પણ તમે જોઈ શકો. અહીંયા કને એલિમેન્ટ સેક્શન આવશે અને ખોના પણ પાડેલા છે. નીચે માર્બલનો ઉપયોગ કર્યો છે અને દિવાલની ટાઈસો પણ તમે જોઈ શકો. આ ટાઈપ જુઓ મારા મિત્રો, આ છે 2 ફૂટની ટાઈસો. પછી વાત કરીએ આગળ તો આ હોમે બેઠકનું છે, ગાડી મૂકવાનું પાર્કિંગ છે. પિલર તમે જોઈ શકો છો આ રીતનું. અને આ છે પિલર ગાડી મૂકવાનું પાર્કિંગ. જોઈ શકો તમે આરવી. અને કમસે કમ આરવી તમારે 6000નો પ્લોટ છે. 6000ના પ્લોટમાં બાંધકામ બધું કરેલું છે. 3500 ફૂટ તો ઓગણું આવે છે જેમ કે બ્લોક ચોડવાના છે. અને આ પણ તમે જોઈ શકો બરાબર. હવે બેઠક રૂમની અંદર વાત કરીએ તો 10 ફૂટના પાટિયા મારેલા છે. માર્બલ ઘસાઈ બાકી છે. જે મેરિયલ ઘસાઈ કરાવશે એટલે ટોપ લાગશે બરાબર. અને મારા મિત્રો જોઈ શકો બહારથી દિવાલની ડિઝાઇન પણ અંદરનો ભાગ. અને આની સીડી પાછલા ભાગમાં આલી દીધી છે અને પેલાની સીડી બાજુમાં આલી છે. તો તમે જોઈ શકો આ રીતે મકાન કંઈક લાગે દૂરથી. તો મિત્રો કેવું લાગ્યું મકાન કોમેન્ટ કરજો. અને ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ કરજો. તો આ ખેતરમાં બનાવેલું મકાન છે બરાબર. અને ઓગણું બહુ મોટું છે. અને હા મિત્રો કેવું કામ લાગ્યું એ પણ કોમેન્ટ કરજો.